જીતનો શ્રેય આપવો હોય તો મહેનત તો તમારી છે, પણ કોના કારણે જીત્યા એનો શ્રેય કોને? મોદી સાહેબ, અમિતભાઈ શાહજી, મોદી સાહેબ, સીએમ સાહેબ, જેમને વિકાસના અઢળક કાર્યો કર્યા છે. વાતો કરતા હતા. કેટલા વર્ષથી ભાજપમાં જોડાયેલા તમે? 30 વર્ષથી ભાજપમાં જોડાયા. 30 વર્ષથી. અને કેમ ભાજપ ગમે આટલું? પહેલેથી જ ભાજપને પસંદ કરેલું છે અને કેસરીઓ અને ભાજપ મારે દિલથી હું ભાજપને ચાહું છું અને ભાજપ તરફથી જ હંમેશા માટે રહેલો છું. શાયદ 1.5 થી 2 મહિના 1.5 થી 2 મહિના કન્ટિન્યુઅસલી તડકો કે કંઈ જોયા વગર અમારા બધા જ કાર્યકર્તાઓને અમે બધા સાથે મળીને ખૂબ મહેનત કરી છે. હા, તો અમે દરેક જગ્યાએ જતા હતા. જે જગ્યાએ આરસીસી રોડ નથી તો ફરી પણ આરસીસી રોડ થશે એવું પણ અમે કહેલું. આ ઉપરાંત પાણીની કોઈ જે સમસ્યા છે વધુને વધુ અમે એને હલ કરવા માટે પ્રયત્ન કરીશું. અને જોધપુર વિસ્તારમાં આ વખતે કયા કયા મુદ્દાઓ ચાલ્યા? લોકો વચ્ચે કયા મુદ્દા લઈને ગયા? ઘણા મુદ્દાઓ પતી ગયેલા, પણ જે બાકી છે એ અમે પૂર્ણ કરીશું. અને જનતાનો અમારા જનાર્દન છે અમારી સાથે. અમે વિકાસ બહુ જોરથી કરીશું. તમે મત આપીને પસંદ કરીએ, પણ 5 વર્ષ દેખાતા નથી. તમે દેખાશો ને? હું 24 કલાક 35 વર્ષથી રાજકારણમાં છું બેન, એટલે પબ્લિક સાથે મારો નાતો છે. એટલે હું દેખાવો એવું તો વંચે જ નહીં. હર એક ગલી, હર એક સોસાયટી હું ફરીશ. 45 ડિગ્રીની અંદર સતત ગરમીમાં બેસીને અને મતદારોને ફ્લેટોમાં જઈ, બંગલામાં જઈ અને એમને બધાને ગાડીમાં બેસાડી અને વોટિંગ માટે હું બૂથ મથક ઉપર લાવતો હતો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના ખાનપુર કાર્યાલય ખાતે હું ઊભી છું. ભવ્ય જીત બાદ અહીંયા જીતનો ઉત્સવ બનાવવા માટે કાર્યકર્તાઓ અને જીતેલા ઉમેદવારો બધા આવ્યા હતા. સીએમથી લઈને નાયબ મુખ્યમંત્રીથી લઈને જગદીશ વિશ્વકર્માએ હમણાં જ સ્પીચ આપી છે. કાર્યકર્તાઓ સાથે વાત કરવી છે, જીતેલા ઉમેદવારો સાથે વાત કરવી છે કે કેટલો ઉત્સાહ છે. આપનું શું નામ છે બેન? નૈના કોટક નામ છે. અને નૈનાબેન ક્યાંથી છો? કયા વિસ્તારના છો? જોધપુર વોર્ડ. અને જોધપુરમાં તો આ વખતે ઓછું મતદાન થયું હતું, પણ રિઝલ્ટ તો બરાબર આવ્યું. મતદાન સારું થયું હતું અને રિઝલ્ટ બી સારું આવ્યું છે. અમારી આખી પેનલ બહુ બહુમતી સારીથી જીતી છે. અને બેન, કેટલી મહેનત લાગી આ એક જીત પાછળ? કેટલા દિવસોની મહેનત છે? શાયદ 1.5 થી 2 મહિના 1.5 થી 2 મહિના કન્ટિન્યુઅસલી તડકો કે કંઈ જોયા વગર અમારા બધા જ કાર્યકર્તાઓને અમે બધા સાથે મળીને ખૂબ મહેનત કરી છે. અને મોદી સાહેબના અને અમારા સીએમ સાહેબના શ્રી ઠાકરજીના બધાના હાથ અમે મજબૂત કર્યા છે. અને પબ્લિકનો બી બહુ ધન્યવાદ છે, કારણ કે આવી ગરમીમાં બી એમને બહુ સરસ રીતે વોટિંગ કર્યું છે. એના માટે ધન્યવાદ આપવા જ અમારા સીએમ સાહેબ બી આવ્યા હતા, રત્નાકરજી આવ્યા હતા, શ્રી પંચલ સાહેબ પણ આવ્યા હતા. અને ખૂબ ધન્યવાદ પબ્લિકને. આ જીતનો શ્રેય આપવો હોય તો મહેનત તો તમારી છે, પણ કોના કારણે જીત્યા એનો શ્રેય કોને? મોદી સાહેબ, અમિતભાઈ શાહજી, મોદી સાહેબ, સીએમ સાહેબ, જેમને વિકાસના અઢળક કાર્યો કર્યા છે પબ્લિક માટે, જેનું આ ફળ છે. અને આ જીત એ પબ્લિકની જ છે. અચ્છા, આ વખતે અમદાવાદ મહાનગરમાં એવું લાગતું હતું કે ઘણી બધી બેઠકો એવી છે જ્યાં કાઠું પડશે, પણ એવું લાગ્યું તમને? ના, અત્યારે તમે સાંભળ્યું મહાન વિજય ગાથા અમારી, એટલે એવું કશું છે નહીં, કશું કાઠું પડ્યું નથી. ને પબ્લિક સમર્થન બહુ સારું છે. અને મારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અને આગળ અમે કામ કરતા રહીશું. કયા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે ગયા હતા? જનતા વચ્ચે અમે રોડ, રસ્તા, પાણી, ગટર, આ બધા મુદ્દા લઈને ગયા હતા. શું નામ છે આપનું? મારું નામ વિનોદભાઈ પટેલ ઉર્ફે જાકરભાઈ. કયા વિસ્તારના? જોધપુરના છો. અચ્છા, જોધપુરમાં આ વખતે વોટિંગ ઓછું થયું હતું? ગરમીના કારણે બધી જગ્યાએ ઓછું થયેલું છે અને અમારા 45% વોટિંગ થયું હતું. અચ્છા, અને જોધપુર વિસ્તારમાં આ વખતે કયા કયા મુદ્દાઓ ચાલ્યા? લોકો વચ્ચે કયા મુદ્દા લઈને ગયા? ઘણા મુદ્દાઓ પતી ગયેલા, પણ જે બાકી છે એ અમે પૂર્ણ કરીશું. અને જનતાનો અમારા જનાર્દન છે અમારી સાથે. અમે વિકાસ બહુ જોરથી કરીશું એ બદલ. અને 5 વર્ષમાં શું ઈચ્છા છે? કયા કયા કામ વિસ્તારના કરશો? 5 વર્ષની અંદર જે બાકી છે એ અમે પરિપૂર્ણ કરીશું. ઘણી બધી વાર જનતા એવું કહેતી હોય કે અમે મત આપીને પસંદ કરીએ, પણ 5 વર્ષ દેખાતા નથી. તમે દેખાશો ને? હું 24 કલાક 35 વર્ષથી રાજકારણમાં છું બેન, એટલે પબ્લિક સાથે મારો નાતો છે. એટલે હું દેખાવો એવું તો વંચે જ નહીં. હર એક ગલી, હર એક સોસાયટી હું ફરીશ. તો ખૂબ સારી વાત છે કે એમને કહે છે કે બધી જ જગ્યાએ ફરશે. આપનું શું નામ છે? મારું નામ વિનોદભાઈ પટેલ છે. અચ્છા, અને વિનોદભાઈ કેટલી મહેનત કરી એક ઉમેદવારને જીતાડવા માટે?
45 ડિગ્રીની અંદર સતત ગરમીમાં બેસીને અને મતદારોને ફ્લેટોમાં જઈ બંગલામાં જઈ અને એમને બધાને ગાડીમાં બેસાડી અને વોટિંગ માટે હું બૂથ મથક ઉપર લાવતો હતો. મતદાન મથકમાં સારું એવું મતદાન કરાવડાયું અને જનાર્દન એટલે જે લોકોએ સમર્થન આપ્યું અને જે મતદાનમાં જે ભાગ લીધો અને સારી બહુમતીથી તેમને વિજય કરાયા. એની પહેલાની મહેનત કેટલી હતી મતદાન પહેલા? જો ઘરે ઘરે અમે જતા અને ઘરે ઘરે પત્રિકાઓ પણ આપતા અને બધાને જનસમર્થન માટેના જે તેમજ વિકાસના કામો માટેની અમે બધાને ઘરે ઘરે જઈ અને વાતો કરતા હતા. કેટલા વર્ષથી ભાજપમાં જોડાયેલા તમે? 30 વર્ષથી ભાજપમાં જોડાયા. 30 વર્ષથી. અને કેમ ભાજપ ગમે આટલું? પહેલેથી જ ભાજપને પસંદ કરેલું છે અને કેસરીઓ અને ભાજપ મારે દિલથી હું ભાજપને ચાહું છું અને ભાજપ તરફથી જ હંમેશા માટે રહેલો છું. અચ્છા, આ ચૂંટણીમાં લાગતું હતું કે આટલી સારી રીતના જીત મળશે? હા, પહેલેથી જ માનનીય વડાપ્રધાન છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપ આગળ વધી રહી છે એટલે એમના વિશ્વાસને આધારે મને હતું જ કે પૂરા ભારતમાં અને ગુજરાતમાં સારી બહુમતીથી અમે ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરશે. સ્થાનિક મુદ્દા ઉપર વાત થઈ તમારા વિસ્તારમાં? નળ ગટર રસ્તા પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તો? હા, તો અમે દરેક જગ્યાએ જતા હતા. જે જગ્યાએ આરસીસી રોડ નથી તો ફરી પણ આરસીસી રોડ થશે એવું પણ અમે કહેલું. આ ઉપરાંત પાણીની કોઈ જે સમસ્યા છે વધુને વધુ અમે એને હલ કરવા માટે પ્રયત્ન કરીશું. આજે સીએમ બોલ્યા, ડેપ્યુટી સીએમ બોલ્યા, એના પછી ઉત્સાહ વધારે વધ્યો? હા, વધ્યો. દરેક મતદાર કહી દરેક નાગરિકમાં જે વિજય ઉત્સવથી દરેક નાગરિકમાં ઉત્સાહ વધારે આવ્યો છે, જોમ આવ્યું છે અને વધારે અમે વિકાસના કામો કરીશું. આ બધા એવું કહે છે કે ટિકિટની વહેંચણી થઈ ત્યારે અંદર બહુ વિખવાદ થયો હતો. ઘણા બધા કાર્યકર્તાઓ જે જૂના છે તમારા જેવા 30 વર્ષ એ લોકોને નહીં મળ્યું સ્થાન. ના, એવી વાત ખોટી છે. જે કાર્યકરોએ મહેનત કરેલી છે અને એમના તરફી જ એમને ટિકિટો આપવામાં આવી છે. કોઈ સલાહ સૂચનો કોઈના લેવામાં આવ્યા નથી. કાર્યકરે જેવી મહેનત કરી છે એ બધાને ટિકિટ આપવામાં આવી છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું આ એક ખાસિયત છે કે જે જૂના જેટલા પણ નેતા હોય, જૂના કાર્યકર્તા, પાયાના કાર્યકર્તા, એ બધા જ ભેગા મળી અને કામ કરતા હોય છે અને એમના બૂથ મેનેજમેન્ટથી લઈને એ જે હોય છે એ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. અત્યારે કાર્યાલય પર આવ્યા તો જીતના જશ્નનો માહોલ વધારે હતો, લોકોમાં ઉત્સાહ વધારે હતો. અંદરના વિખવાદ હોય કે કંઈ પણ હોય, અંતે તો પરિણામ દેખાતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી એ લાવવા માટે સફળ થઈ છે.